નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। આજે પોલીસ કોન્સ્ટેબલની પ્રોવિઝનલ આન્સર કી આવી બરાબર છે અને તમે બધાએ જોઈ જશે આન્સર કી। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ મૂંઝવણ છે કે કયા કયા પ્રશ્નો રદ થશે અથવા તો કયા કયા પ્રશ્નો એવા છે જેની અંદર વાંધા અરજી થઈ શકે બરાબર છે, અથવા તો એવા કેટલા પ્રશ્નો છે જેમાં જવાબ બીજો આવી શકે બરાબર છે। તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ આપણે આજે આ વિડીયોની અંદર જોઈશું બરાબર। કારણ કે પાર્ટ એ અને પાર્ટ બીમાં એવા પ્રશ્નો મતલબમાં ઘણા બધા વિદ્યાર્થીઓને લાગે છે કે જે રદ થઈ શકે અથવા તો એનો જવાબ બદલાઈ શકે બરાબર। પણ હું મારી વાત કરું ને તો મને બે પ્રશ્નો એવા લાગે છે જેના જવાબ બદલાવા જોઈએ બરાબર। પ્રશ્ન રદ તો થવાના ચાન્સ છે નહીં, પણ એનો જવાબ બદલાઈ શકે એવા મારી પાસે બે પ્રશ્નો છે। જો કે બધા વિદ્યાર્થીઓના મગજમાં હશે જ કે ભાઈ આ પ્રશ્ન રદ થવો જોઈએ અથવા તો આ પ્રશ્નનો જવાબ બીજો આવવો જોઈએ બરાબર। હવે તમારી પાસે એવા પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જણાવજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રોને બી ખબર પડે કે ભાઈ હા, આ પ્રશ્નમાં વાંધા અરજી કરવા જેવી છે બરાબર છે। અને બીજી એક વસ્તુ કે ટેલિગ્રામ તો તમને ખબર છે કે બંધ છે, એટલે આપણે છે ને પોલીસ કોન્સ્ટેબલ માટેનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે અને એની લિંક છે ને આ વિડીયોની નીચે હું મૂકી દઈશ, જેથી જે મિત્રોને એવું લાગે ને કે આ પ્રશ્નોમાં વાંધા અરજી કરવા જેવી છે તો એનું પ્રૂફ અને મતલબ એનું જે બી મટીરિયલ હોય ને એ ગ્રુપમાં મૂકવામાં આવશે બરાબર, વિદ્યાર્થીઓ દ્વારા અથવા તો મારી પાસે હતો તો હું મૂકીશ બરાબર। એટલે જેને જેને વાંધા અરજી કરી હોય ત્યાંથી મટીરિયલ તમને મળી જશે, એટલે એ ગ્રુપમાં તમે જોડાઈ જજો। હવે પ્રશ્નની વાત કરીએ બરાબર છે કે મને કયા બે પ્રશ્ન લાગે છે કે જે મતલબ આ જવાબ બદલાઈ શકે। તો જુઓ, આજની વખત છે ને ભરતી બોર્ડનું કામ બહુ જ સારામાં સારું છે, કારણ કે 2025ની જે ભરતી હતી ને એમાં બી મેં પરીક્ષા આપી હતી અને એમાં છે ને ઘણા બધા વિદ્યાર્થીઓએ વાંધા અરજી કરી હતી અને બહુ બધા પ્રશ્નોમાં કરી હતી, લગભગ 15-16 જેવા। એમાં 10 તો પેલા વ્યાકરણવાળા જ હતા બરાબર છે, એટલે એ 10ને છોડે તો 6 થી 7 પ્રશ્નોની અંદર ખાલી પાર્ટ એમાં વાંધા અરજી થઈ હતી અને પેલામાં થઈને મતલબમાં ઘણા બધા પ્રશ્નો એવા હતા। જ્યારે 2026ની ભરતીની વાત કરીએ ને તો એમાં મને જે દેખાય છે ને એ ખાલી બે જ પ્રશ્ન એવા છે કે જેમાં જવાબ બદલાઈ શકે બરાબર છે। એમાં એક પાર્ટ એમાં એક પ્રશ્ન છે અને પાર્ટ બીમાં એક પ્રશ્ન છે। હવે હોઈ શકે કે તમારી પાસે એવા પ્રશ્નો હોઈ શકે કે વધારે, મતલબમાં મને તો એક જ લાગે છે, પણ તમારી પાસે લગભગ હોય વધારે તો કોમેન્ટમાં જણાવજો બરાબર, જેથી બીજા વિદ્યાર્થીઓને ખબર પડે। હવે મને જે પ્રશ્ન લાગે છે હું તમને કહું તો જો, આ છે આપણી જોડે પાર્ટ એ બરાબર। હવે પાર્ટ એમાં જે 16 નંબરનો પ્રશ્ન છે ને એની અંદર જુઓ, આમાં કેવું છે કે માત્ર બે વિધાન ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે એવો જવાબ આવવો જોઈએ બરાબર, પરંતુ અહીંયા બંને વિધાન ઉત્તર આપવા માટે આવશ્યક છે એવું અહીંયા કહે છે બરાબર, પણ આમાં મતલબમાં બી જવાબ આવવો જોઈએ। હવે ભરતી બોર્ડે ડી આપ્યો છે એટલે આમાં વાંધા અરજી થાય એવી છે બરાબર। હવે એક મારી વાત તમને કહું કે આ પ્રશ્ન મારો છે ને, આ જે ભરતી બોર્ડે અત્યારે જે જવાબ આપ્યો છે ને એ મેં મતલબમાં આ જ કર્યો છે ડી। અને જો મારો આમ તો અત્યારે સાચો પડે, પણ હવે આમાં કેવું છે જે વસ્તુ સાચું છે એ સાચું છે બરાબર, ભલે મારો 1.25 માર્ક્સ કપાય તો કપાય, પણ આમાં છે ને ઓપ્શન બી ખરો ને એ જવાબ આવશે બરાબર। એટલે કે માત્ર બીજું વિધાન છે ને એ ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે। એટલે જે મિત્રોએ ઓપ્શન બી કર્યો હોય બરાબર અને એવું લાગે કે તમારો માર્ક્સ કપાયો છે તો આમાં તમે વાંધા અરજી કરી દેજો બરાબર। જો કે મારે તો ઓપ્શન ડી મેં કર્યો હતો એટલે અત્યારે પ્રોવિઝનલ આન્સર કી મુજબ મારો 1 માર્ક્સ મળે મને એવો છે, પણ કેવું કે મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ એવું કરશે ને વાંધા અરજી, એટલે આમાં મતલબ આ જવાબ બદલાશે અને ઉત્તર બી આપશે બરાબર। એટલે એવી રીતના જે મિત્રોને પ્રોપર મતલબમાં ખબર છે કે આમાં બી જ જવાબ આવે એ બધા મિત્રો કરજો। અને જો કે હું બી આમાં વાંધા અરજી કરીશ કે જેને ભાઈ સાચો હોય એને સાચો મળી જાય બરાબર। એટલે પાર્ટ એમાં ખાલી આ 16 નંબરનો પ્રશ્ન છે ને એ એકલો જ ખોટો છે બરાબર। એટલે ખોટો એટલે કે આમાં જવાબ માત્ર ડી આવે બરાબર, અરે સોરી ડી નહીં, માત્ર બે વિધાન ઉત્તર આપવા મળે છે, એટલે કે આમાં ખાલી ઓપ્શન બી છે ને એ સાચો આવે એમ। હવે ઘણા બધા મિત્રો એવું કહેતા હતા કે આ જે પ્રશ્ન છે ને આમાં 3 મતલબ ખોટા છે એમ। એટલે શું વિદ્યાર્થીઓ કેવું માનવું છે કે આ આખું આપણે 100%નું ગણીએ બરાબર છે તો આના આધાર પર તો જવાબ બદલાઈ ના આવે, અને અહીંયા જે આ આપ્યા છે ટકા એ 105 આપ્યા છે બરાબર, ટોટલ આપણે કરીએ તો। હવે જુઓ મિત્રો, મને પર્સનલી એવું લાગે છે ને કે આમાં કોઈ ચેન્જ થવાના સંભાવના મતલબ લાગતી નહીં કે આમાં બદલાય બરાબર। છતાંય તમને એવું લાગે કે ભાઈ, હવે જો આમાં બી મારે છે ને ખોટા તો પડ્યા જ છે, પણ મને લાગે ને ત્યાં સુધી ભરતી બોર્ડ આમાં કોઈ સુધારો કરે નહીં બરાબર। છતાંય આપણે ટ્રાય કરી જોઈશું, આમાં સુધારો થાય તો ઠીક, બાકી ના થાય તો કંઈ નહીં બરાબર।
પણ મને લાગે ને ત્યાં સુધી ભરતી બોર્ડ આમાં કોઈ જ પ્રકારનો સુધારો નહીં કરે એવું લાગે છે. છતાંય આપણે આપણી રીતના ટ્રાય કરી જોઈશું, બરાબર છે. એટલે આમાં એવું કહેવું છે કે આ 3 પ્રશ્નો કેન્સલ થવા જોઈએ એવું. પણ આમાં લાગતું તો નહીં, પણ છતાં આપણે ટ્રાય કરી જોઈશું, બરાબર. પછી બીજા બધા પ્રશ્નો તો છે ને ઓલમોસ્ટ મતલબમાં બધા જ રેડી જ છે. એમાં કોઈ જ પ્રકારનો સુધારો કે રદ થવાના ચાન્સ છે નહીં, બરાબર છે. હવે આપણે પાર્ટ બીની વાત કરીએ, બરાબર. અને હા મિત્રો, બીજું તમને એવું લાગે કે આમાં જવાબ બદલાવો જોઈએ અથવા તો રદ થવો જોઈએ એવા પ્રશ્નો હોય ને તો તમે કોમેન્ટમાં જણાવજો, જેથી બીજા વિદ્યાર્થીઓને ખબર પડે. હવે આપણે શું કહેવાય પાર્ટ બીની વાત કરીએ, બરાબર. તો પાર્ટ બીમાં મને જે લાગે છે ને એ પ્રશ્ન હું તમને કહું, અને લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે એ પ્રશ્ન રદ થવો જોઈએ, બરાબર. લગભગ કયો પ્રશ્ન હતો? 189 નંબરનો લગભગ તો ઉભર કઈ ગયો. એક જ મહિનો મિત્રો, હું પ્રશ્ન ખોરી લઉં. 189, હા ઓકે, ચલો આવી રહ્યો. હવે જુઓ, આમાં કેવું છે કે કઈ ગયું એની આ શું કહેવાય, આ જે પ્રશ્ન છે ને 189માં, આમાં મેં ઓપ્શન ડી કર્યો છે. અને મારું એવું માનવું હતું કે ભાઈ આ જે મેડમ આ જે શું કહેવાય બ્લેવેસ્કી અને કર્નલ આર્ટકોટ છે ને એ ભારતની બહાર રહીને શું કહેવાય થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી હતી. અને ભારતની અંદર તો એની બેસન્ટે અને બીજા પેલા જે આપણે એક નેતા હતા એ બંનેએ થિયોસોફિકલ સોસાયટીની શરૂઆત કરી અથવા તો સ્થાપના કરી એવું આપણે માનીએ છીએ, બરાબર. તો એના મત એવું આપણે વિચાર કરીએ તો ઓપ્શન ડી જવાબ આવવો જોઈએ. અને આ લોકોએ ઓપ્શન સી આપ્યો છે. પણ કેવું કે આ બંને જે છે ને એ ભારતમાં આવ્યા હતા અને એમને સ્થાપના કરી હતી એવી માહિતી છે ને ગૂગલમાં છે, પછી એઆઈમાં છે, ને અમુક ચોપડીઓમાં બી એવું લખેલું છે, બરાબર. એટલે આપણી આમ તો જોવા જઈએ ને તો સમજવામાં ભૂલ છે, બાકી આ પ્રશ્નનો જવાબ તો સાચો જ છે. એટલે જે સી જવાબ આપ્યો છે ને એ સાચો જ છે. પણ છતાંય અમુક મિત્રોને એવું લાગતું હોય કે આમાં ડી જવાબ આવવો જોઈએ, તો એ તમે વાંધા અરજી કરી શકાય, બરાબર છે, નો ડાઉટ. પણ આમાં 99.99% ચાન્સ છે કે આ છે ને આમાં જવાબ તો નહીં જ બદલે લોકો, બરાબર છે. કારણ કે ગઈ વખતનો મને ભરતી બોર્ડનો પૂરેપૂરો અનુભવ છે, બરાબર. આપણે ગમે એટલો ટ્રાય કરીએ ને એ લોકોને જે માન્ય રાખવું હશે ને એ જ માન્ય રાખશે, બરાબર છે. એટલે આમાં કોઈ ચાન્સ નહીં કે જવાબ બદલાઈ શકે, બરાબર. છતાંય જે મિત્રએ ડી કર્યો હોય અને એવું લાગે કે ભાઈ આમાં ડી જ જવાબ આવવો જોઈએ તો તમે વાંધા અરજી કરી શકો છો, બરાબર. બાકી તો મને લાગતું નહીં કે આમાં કોઈ પણ પ્રકારનો સુધારો થાય, બરાબર. અને ખુદ મારી વાત કહું તો મેં ઓપ્શન ડી સિલેક્ટ કર્યો છે અને મને ખબર છે કે આ ઓપ્શન ડી ખોટો જ છે. છતાંય હું છે ને વાંધા અરજી કરવાનો તો નથી જ આમાં, કારણ કે મને ખબર છે કે આમાં છે ને કશું સુધારો નહીં થવાનો. અને મેં પછી આ થોડું ઘણું રિસર્ચ કર્યું ને એના પરથી ખબર પડી કે ભાઈ આમાં છે ને સી જ જવાબ આવશે, બરાબર છે. એટલે જે મિત્રોને એવું લાગતું હોય કે આમાં વાંધા અરજી કરવા જેવી છે તો તમે કરજો, બરાબર છે. અને બીજી વસ્તુ કે આના સિવાય બી તમને બીજો કોઈ બી પ્રશ્ન લાગતો હોય ને એવો કે આમાં મતલબમાં વાંધા અરજી કરવા જેવી છે અથવા તો જવાબ બદલાય એવો છે તો એ મતલબમાં કોમેન્ટમાં જણાવજો, બરાબર. અથવા તો ગ્રુપમાં આપણે જોડાઈ જઈએ તો એમાં બધા મિત્રો એકબીજા જોડે ડિસ્કસ કરીશું, બરાબર. એટલે ખબર પડે કે ભાઈ આ તો કેવું છે કે ભાઈ મને જે પ્રશ્ન ખોટો લાગતો હોય એ બીજાને કદાચ સાચો બી લાગતો હોય, અથવા બીજાને જે લાગતો હોય સાચો એ મને ખોટો લાગતો હોય, એ ટાઈપનું બની શકે, બરાબર. એટલે એકબીજાના મંતવ્યો જાણશું ને પછી ખબર પડશે. બાકી એક વાત કહું, આમાં મતલબમાં બીજા બધા પ્રશ્નોના જવાબ તો સાચા જ છે. લગભગ 1 કે 2 પ્રશ્નો જ એવા આડાઅવળી કદાચ થઈ ગયા છે જેનો જવાબ બદલાઈ શકે, બરાબર. બાકી તો મોસ્ટલી 199-98 પ્રશ્ન એવા છે ને કે એનો જવાબ પ્રોપર ભરતી બોર્ડે આપ્યો જ છે, બરાબર છે. છતાંય આપણે જોઈએ, વાંધા અરજી કરી જોઈએ, અને જવાબ બદલાય તો ઠીક, બાકી ના બદલાય તો આ તો એક્સેપ્ટ કરવાનું જ છે, બરાબર. એટલે અને બીજી વસ્તુ કે તમે ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, અને જે બી માહિતી હોય એ આપણે ત્યાં ડિસ્કશન કરીશું, બરાબર છે. આજે આટલું જ રાખીએ. ધન્યવાદ મિત્રો.